અહીંયા અહીંયા ખાલી 10 મિનિટ ખાલી મૌન લઈ લઉં, ખાલી 10 મિનિટ ખાલી મારા કેમ કે મને જ્યાં સુધી અંતરથી દેવી ના આવે ત્યારથી મને મજા ના આવે ભાઈ, કેમ કે હું છું દેવી પૂજક, હું બીજો કોઈ છું નહીં ભાઈ, હું દેવી પુત્ર છું ભાઈ. હાલે ભાઈ જય બસ બસ બાબા આઈ મેં કો ભુવાજી તું ને પછી એમના માથે કોર. હા ઉડાડ ઉડાડ તમે. બસ હવે ઘડીક 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 જીઓ. અહીંયા મેરડી માનો મહોણીનો ભૂવો ધૂણી જાય ને પછી ત્રીજું નામ નહીં બોલાવ ભાઈ. હા પણ હવે શાંત થઈ જો, જેને હાલવાના હશે હાલશે, નહીં હાલવાના એને કોઈ વાંધો નથી, ખાલી ઘડીક શાંતિ રાખો ને બાબા. એ ફૂલ તો ભાઈ ફૂલ તો આપણે ઘણા ઉડાડ્યા, પણ એ ફૂલ જો કદાચ આ બાવરી સમાજની કદાચ પોંચ કુંવાશીએ ખાલી એમ કે આમ નાખે ને તો દેવીનું છે તો 100 વરણનું છે તો આમ લોસ વાઈ જાય ભાઈ. એટલે ઘડીક બેહો. હા મોહનભાઈ ભુવાજી આટલું ખાલી એક માઇકમાં કહી દઉં કે ભાઈ શાંત ખો થોડા. હલો 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 બધાને બિહાર દો. હલો બેન દીકરીઓને અને ભાઈઓને એટલી વિનંતી છે કે થોડી વાર શાંતિ કરો. લીલકીમાં આપણા ભાઈ જીતને છે ગો એમને એમ દુનિયાભરનું ખર્ચો કરીને ને માતાજીને લીલોડો મોઢો રાખ્યો હતો, પણ જો યો આવ્યો જ કહો રાવલ દેવ ભવદીપ રાવલ યો આપણો રાવલ છે કહો કંટાળી ગયો કે મેં ખૂબ સમાજ જોઈ પણ આવી સમાજ મેં ચો નહીં જોઈ. તો તમને હાથ જોડીને વિનંતી છે કે આ જો કર્યું કહો આપણી દેવી હાતુર ને આપણી સમાજ હાતુર જ કરેલું છે કે આપણી સમાજ હજુ ખૂબ ચેડશે. મને એટલી વિનંતી છે શાંતિથી બેહો, માતાનો બે ભજન હવળો, ડાયરો હવળો ને રાજી ખુશી થાય ઘરે જાઓ અને મારી માતા કરે તમે જિંદગીભર રાજી ખુશી રહો. હવે તો શાંત થઈ જાઓ. 12 મહિના સારી રીતે કારવા છે તો ચૂપ થઈ જાઓ ભાઈ. એમના મોટેથી ખમા લેવી છે. 12 મહિના એમને એમ નહીં કોહરાતા બાપા, 365 દાડા. હાલો માય એક દિની મેઘલી અંધારી રાતડી હતી મારા બાપ. અને આ દુનિયામાં મારી અડધી રાતના વિહામાની દેવી. મેં કહ્યું મોહન ભુવા મેં નહોતું ધાર્યું કે આટલું પબ્લિક આવે મુંબઈના અંદર. હરમન ગલીના અંદર લોર ભરી કહેવાય ને, લોર ભરી એમ પ્રોગ્રામ કર્યો તો અમારી પટની સમાજ જ રહેશે પણ એ આટલું બધું માન નતું ભાઈ. તમારો ભાવ છે, તમારો દેવી માટે રાગ છે, અને તમારો જે રાગ છે ને કોઈ દાડો હું નહીં જવા દઉં. હું મેરડી એવી છું મારા બાપ. અને
પોણા 9 થવા આવ્યા મારા બાપ. હજી તો કંઈક ભૂવા બાકી છે, બધાના દર્શન કરવાના છે. અહીંયા મોહન બાપાને અહીંયા કયા ભુવાજી આપે છે? ચેતન ભુવો, જીતેન ભુવો, અમારો લીલકીની જોગણીનો ભુવો અમારા મોહન બાબાને ભેટ આપે છે. તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબજી. કોણ આપે છે? અહીંયા જીતન ભુવા, મારો લીલકીની જોગણીનો ભુવો અત્યારે મુંબઈની અંદર વસ્યો છે. એ પાછો અનિલભાઈ પણ ભુવાજીને ભેટ આપે છે. ભાઈ વગાડો તાલીઓનો ગરગરાટ. અહીંથી સુનિલ ખાલી કરાય એક જગ્યા કોઈ આવ. અહીંથી ભાઈ રસ્તો ખાલી કરો ને ભાઈ, ઘડીક બેસો. હા અહીંયા અલગ અલા મારા બાપ સીધા તો બેહો યાર. અહીંયા બાબો બાબો વગાડો લ્યા. છે ત્રીજું નામ સોનુભાઈ દેવી. વિહતમાન તો બધા જાણો ને, ઓળખો ને બધા. મેં કીધું મુંબઈ હોય કદાચ ના, પણ મારું આ તો ભાઈ દેવી પૂજક છે વિષ્ણુભાઈ, કે દુનિયાના સ્ટાર બની જઈએ, દુનિયાના હોનાની ગાદી રમે, પણ મારી દેવીને ક્યાંય ના ભૂલીએ. વિહત એવું એક ધર્મ છે કે બાયોને તો દીકરા થાય તો થાય, પણ આદમીના પેટે પણ દીકરા આપેલા છે. એવા મારા સોનુભાઈ વિહતનો પરિવાર છે. જોરદાર તાલીઓ થઈ જાય મારી વિહરીના નામ. ત્રીજું નામ આપે છે જીઓ. અહીંયા મોહનભાઈ રૂંગું આવ્યું કે નતું આવ્યું? જે દાડે મઢની ઉપર કઈ આફતો આવી હતી, તે દાડે રૂંગું આવ્યું કે નતું આવ્યું? કેમ કે જવાબ દેવા વાળો નતો કોઈ. બાપ હતો ગામતરો વહી ગયો હતો, પણ જીતાર્યા ને, તાર્યા ને. આજે તો ઓછું છે નામ, ખાલી મુંબઈ પડતું, પણ આજુબાજુના અંદર જો કદાચ આ તો બાવરી સમાજ દેવી પૂજક ખાલી, બીજી 18 આલમ વસી છે. તો દુનિયાની માલિપા 4 ગામની અંદર, આ મુંબઈની અંદર 4 ગામની અંદર અનિલ તારા અને મોહન તારા, જમુ રોમજીની દેવી જો કદાચ છાપા ના પડાવું અને દેહ મેં તમારા ઝંડા ના ફરકાવું ને, તો જગત મેં મને મહોણી ખોડિયાલ ચામડ નથી કહેવાની મારા બાપ. પણ મારું ધર્મ ના ભૂલતો. કેમ? હું નથી નારિયેળની ભૂકી, હું નથી દીવાની ભૂકી. હોય તો ખવડાવજે, ના હોય તો ના ખવડાવતો, પણ કોઈ દાડો મને મેનું ના મારતો હો. ખાલી મને 2 હાથ ને ત્રીજું માથું નમન કરજે.
જો મઠમેથી બહાર આવી અને જો કદાચ દેહ વન વગડાની અંદર ધૂણવા ગયો હોય ગાદીએ અને એગરી જો કદાચ છૂટો પડવા દઉં તો હું તારા બાપની પઢિયારની દેવી મટી જો મારા બાપ. દેવી તારું નાનું મઠ છે. હા હમણે દેહને બતાવવાનું છે કે આ જગતની અંદર એ રૂપિયા વાળાને ના થતા લ્યા, હોના ચાંદી રૂપિયા ગાડી મોટર વાળાને ના થતા જે મને દેવીને અને કદાચ દૂર દેશથી વન વગડા ગામ ગાંધરેથી કદાચ મુંબઈને આવીને ધંધો મજૂરી કરવા આયા હોય ને, નાના નાના સાપરા રહીને રહ્યા હોય ને, તો બીજું તો કાંઈ કહેતો નહીં. એ સાપરાની અંદર તમારા કુળની દેવીને ભૂલતા ને ખાલી એના નામની 2 અગરબત્તી કરજો. નથી જોઈતો મારો જનવાર. હોય તો હાલજે, ના હોય તો ના હાલતો. આ ઇતિહાસ એવા બનાયેલા છે. મેહુલ દાદો રામજી એમને એમ નહીં કહેવાતો. જે વખતે રતનસિંહ હુવરિયાને ખેદીને માર્યો હતો એમ મારી ચામણનો પિયાલો દાદા રામજીને પીવાનો વાળો આવ્યો હતો. સાંભળજો હો, આ તદ્દન સાચો ઇતિહાસ. અહીં બધા કોઈ બાવરી નહીં રહેતા, દેવી પૂજક નહીં રહેતા. આખી ચાલીમાં તમે એક કે 10 ઘર કે 20 ઘર કે 25 ઘર હોય, પણ આજુબાજુ અનેક, પણ આ એટલા બધા મકાન નહીં હોય તમારા. વિષ્ણુભાઈ પોતેલો હતો ને રામજીને જગાડવા આવી ભગવતી શામળ. એ દાડે મહોણી નથી. સાંભળજો લ્યા રામજીડા, હું તો કે જાગે કોણ? ઓ તારા બાપની વટિયારી દેવી છું, શામળ છું. એ રાજસ્થાન મૂકીને અમદાવાદ ની અંદર તારી પેઠી તાની કે તારીનમાં તો હવે કાંક વિચાર બાપ. વરહ વીતી ગયા, હવે મને ભૂખ લાગી, મને ખવડાવ. તું કે તો મારા દીકરા મને ચામંડ પાડો પીવાનો શોખ મળ્યો. આ મુંબઈ ની અંદર, આ ઘાટ કોપર ની અંદર, આ ઘાટ પરાની અંદર દેવી કોઈના ઉપર વિવાહ કરે એવો પાત્ર રહ્યો નહીં દેવી. અને તું માગે જનવર, અને તેદી દેવી બોલી હોય દાદાને કે રામજી તું ખાલી લાઈન મેક ને બીજું બધું મારે કરવાનું છે બાપા. આ જગત ની અંદર જીઓ માં રામજી ભુવાના નામ ઉપર 501 રૂપિયા અનિલ અને મોહનની માસી છે. તું સાધુ છે બાપા, તમે સાધુ છો, સંન્યાસ પહેર્યો છે, પણ છે તો ખરી ને બાપ. મારી કારી વેલ તો છે ને, બાવરી તો છે ને. રામજી બાપાના નામ દુનિયાની અંદર 501 રૂપિયા દાદા રામજીના નામ ઉપર મળી આવે.
પણ જે દાડે દેવી બોલી હતી આલે સાંભળજો, બીજું તો કાંઈ કહેતો નહીં. હા, દાદા રામજીને દેવી આઈને કીધું મઠમાંથી ડોક્યું કાઈ નહીં, એટલું બોલી કે રામજીના મને ખવડાવું પણ આ વસ્તી રી ને વિહવા પાત્ર નહીં. કોઈ કદાચ ફોન કરી દે, કદાચ દેવી કોઈ માછન બોલાવે તો દેવી મારી નહીં તારી આબરૂ જાહે હો. તેથી ચામળ બોલી ખબર રામજીડા જે દાડે કાળિયો ભીલ સોર્યું કરવા જાતો તો કોટડાથી ડોટ મારીને અને સાદર નાખતો તો દરિયાની માલી પર નાવડો હાંકતી હતી. ઈ શું ઈ વખતે હું જસા ભીલની ચામળ હતી, પણ જે વખતે ચંડ ને મુંડ ને માર્યા ને તે દાડે હું ચામુંડા બની. ઈ શું તું મારા ઉપર છોડી દે ખાલી જનવર લાઈને મુખ અને દુનિયાની માલિપા. એ દુનિયા તો ઓઠે અવળે ખાય, દુનિયા તો ઓઠે અવળે કે આજ કરવાનું છે ને કાલ વધેરી નાખે, પણ દુનિયાને કહી દેતી હવારે વહેલા 4 વાગે. વિષ્ણુભાઈ મેં પેલા એના કીધું કે આંગરી બધાય કોઈ બાવરી સમાજ નહીં રહેતું. આંગરી કોકને ગમે કોકને ના ગમે, પણ આ તો મારો ગયડાનો ધર્મ પાળતા આવીએ છે. આમે કોઈની તાકાત નહીં રોકવાની. અત્યારે બધા કેમ કે જીવ દયા જીવ દયા જીવ દયા. અલા કેટલાય કતલખાનાની અંદર ગાયોને ઢોરો કપાય છે એ પેલા બંધ કરતા આવો. કેટલાય કહીવાડાની અંદર કેટલાય ઘેટા બકડા કપાય છે એ જીવ દયા બચાવી આવો. અને જે દાડે મારી દેવી કહે કે બોકડા નહીં નારિયેળ દે, એ દાડે મારી દેવી ના બોલે બોલે અમે ઉભા રહેવું. પણ જે દાડા સુધી મારી દેવી નહીં બોલે ને ત્યાર સુધી અમે દુનિયાથી નહીં બી હોય અમારા બાપ, સરકાર કોરટથી નહીં બી હોય અમારા. બરાબરની ખવડાઈ કે માં તું કે તો લખી લે, લાઈન મૂકજે, 4 વાગ્યાનો પરોડિયાનો ટેમ આલજે અને પરોડિયા આઈને થાપ મારીને જો કદાચ પિયાલો પીવું અને હવારની સૂરજની નારાયણ કિરણ ઉગે અને હવાર મેં જો કદાચ વાતું થાય કે તમે આટલો મોટો બકડો લાયતા, જો પાડાની જગ્યાએ એમની ઓખે કદાચ બોકડીઓ દેખાયો હોય તો આથી મોટું બીજું ધર્મ કે લેવા જવું મારા બાપ. આ ખોડિયાલ હા ચામુંડા મુડી ના વકીલિયા ખાવે પીવે ખોતરે આવા દઉં તો હું રામજીની વઠિયારી દેવી ચામુંડ.
દાદા દાદા રામજીના આમ તો રામજી ભુવાની ધર્મ પત્ની છે. રામજી ભુવાની ધર્મ પત્ની છે. એ દુઃખ અને સુખ એને જોડે જોયેલું છે. જે દાડે કઈક દાડિયા આયા હતા મંદિર ઉપર કરવા, કોઈની તક જવા નહીં દીધી. એ દુનિયાની માલી પર રામજી મરી ગયો. મેં એની બોલની દેવી માતા નહીં મરી બાપ, હું ચામડ નથી મરી મારા બાપ. 1000 ને 1101 રૂપિયા રામજી દાદાની ધર્મ પત્ની તરફથી ગયો. સુરત વાળા વિનોદભાઈ મસાની મેલડીની છે 2101 રૂપિયા. જીઓ જીઓ. મોહન અને અનિલ રામજી દાદાના હાડીસો પોતાના બનેવીના નામ ઉપર અને બંને ભુવાના નામ ઉપર એક 501 રૂપિયા મળી આવે છે. જીઓ જીઓ. જોદાના હુડા નત પારવાના મારા બા. ચોટીલાની ચામડ નહીં કહેવાની. સાનો રહી જા ભુવા. એ ભુવા સાનો રહી જા. બા મરી ગયો છે, હું ચામડ નહીં મરી. અને દુનિયાની માલિપા તું બોલે અને એટલા કાજ ના કરું તો જગતની માલિપા હું રામજીની ચામડ મટી દઉં મારા બા. લાખના વ્યવહારે આવે મારી આવે વોરિયો વોરિયો. અલે ભાઈ જો આ દુનિયામાં રોવું છે ને રોવું ભાઈ, એવું નથી કે રોવાનું દુઃખમાં જ આવે હો. સુખના આંસુ આવે, સુખના આંસુ આવે એ પાસે એમને કે કેમ રોવે છે વસ્તી ના. આજ મારી દેવીએ નતું ધાર્યું ને એવું આજ મારી દેવીએ આ કદાચ આ શું કહેવાય, મારી દેવીએ નતું ધાર્યું ને એવું ઘાટ કોપર ની અંદર અંધારું હતું એનું આજ અજવાળું કર્યું મારી દેવી. એટલા આજ હરકના આંસુ આવે છે અનિલ ભુવાને. એ અનિલ ભુવા તને કહેતો જાઉં હવે રોઈ નહીં. એ દુનિયાની માલીમાં તને કોઈ વાગરી કરે અને હવાર પેલું જો બવડું રેવા દઉં તો જગતમાં મને ચામડ નહીં કહેવાય. સાવનભાઈ શ્યામભાઈ જય માતાજીના નામ ઉપર
2000 રૂપિયા જીઓ. નયનભાઈ સોલંકી મારી ચુવાડના ચોકની બોચરના નામ ઉપર 1001 રૂપિયા મળી આવે છે જીઓ. લક્ષ્મણભાઈ વિહતમાના નામે. પણ હવે જો કદાચ આ મહોણી નો આધાર બનીને આવી છે, કેમ આવી છે? કે જો દુઃખ પડ્યું ત્યારે આવી હતી, એ તો સાચું. પણ જો કદાચ એના ઓગણે કદાચ કોઈ રોતું આવ્યું હોય, એ દીકરી ક્યાં ગઈ ભાઈ? બેટી કે બેટા છી અહીંયા હવે આ તો જીવતું દેખાય છે ને ભાઈ, આ દીકરી અને ભાઈ દેખાય છે કે નહીં? આમ હાથ તો ઊંચો કરો, દેખાય છે ભાઈ તો કાંક હાથો ભરે ભાઈ. એમને એમ પેઠીએ નહીં ચડાતું, સાચા મનથી ચડજો પાછા. ખોટું ખાલું દેવી હામું સાવો કરવા ના સરતા, સાચો ભાવ લઈને સરજો તો તમારું ભલું થાય ને થાય. હવે યુપી ના છે, હિન્દી હું થોડું ઓછું ભાવે મને, હું ગુજરાતી જ બોલીશ, વાંધો નહીં. પણ આ દીકરી એમનું નામ શું છે? અજા વંદના અને રાજકુમાર બંને હારા આયા હશે કદાચ મંદિરે. નામ તો 1.5-2 વર્ષનું હશે. મંગલ 3 સાલ કા. અહીંયા 3 સાલનો મંગલ છે ભાઈ. મંગલ એટલે દીકરાનું નામ મંગલ છે. અને બધું એવું કઈ કહેતા ને કે મંગળવારે બાળક પેદા થઈ તેનું નામ નહીં રાખવું, મંગળવારે બાળક લાખી ના દેતા. અને થાય ખરી. હા, એ તો મહોણી નું નામ છે ને બાપા. હાલ તો એ હાલે, કોઈની તાકાત નહીં. આજે દીકરી અને આજે ભાઈ કદાચ આથી 3-3.5 વર્ષે કદાચ એ મંદિરે આયા છે. દુનિયાએ કીધું હશે અંગ્રેજી કે ભાઈ આ ઘાટકોપરના સીમાડે માતાજીનું મંદિર છે ને ત્યાંનો ભૂવો ભોળ્યો છે. એ તાનો ભૂવો ભોર્યો છે, ભોર્યો હાવ ગાંડા જેવો છે. એનું નામ છે મોહન. आप लोग वहां चले जाओ. દીકરીને ભાઈ આયા છે મંદિરે. અને મારી માને કરવું ભાઈ, આમે આપણી કોઈની તાકાત. ભૂવો પહેલા જ કહ્યું કે મારી કોઈ તાકાત નહીં ભાઈ. મોહન બાપા માટે તાલીઓ ગરગરા થઈ જાય. કેમ કે આમાં છે ને ભાઈ મારો રત્તી વારનો ભાવ નહીં, મેં કાંઈ કર્યું નહીં, મારી દેવીએ કરી ભાઈ. તો આગળ થાઓ. પછી કંઈક એવા ભૂવા પડ્યા છે હો, મું જબરો. પણ આ ઓંગણે કદાચ દીકરીને કદાચ આ ભાઈ આયા હોય અને એંગરી કદાચ આ દીકરી રોઈ હોય, આ ભાઈ રોયો હોય,
કે અમે દુનિયાના દવાખાના તપાસ્યા, મુંબઈનો શહેર તપાસી નાખ્યો, અમે યુપી તપાસી નાખ્યું, દેશી દવાઈ કરી, કઈક રિપોર્ટો કાઢ્યા, પણ ક્યાંય અમારા કર્મનો ક્યાંય પાર આવતો નહીં. કોઈ દાના જો ડાકલા વાગે ને હાકલો બોલે ને, હાકલો માનવો નહીં હો, પાછો સમજી લેજો. આકલા મેં ફેર હોય પાછો. કોક વગર ડાકલે હાકલો બોલી જાય ને એ આદને તો કાલીને પડવું પડે ભાઈ, સમજો છો ને. અગર કઈ કે ડાકલો વગાડે તો ધૂનો લગન ના ધૂનો, એવું હોય છે બાપા. અને હું છે ને ભાઈ, હું દેવી પૂજક છું. દેવી પૂજક એટલે કેમ દેવી પૂજક નામ આપવામાં આવ્યું છે કે દેવી આપણને તાર્યા છે. કોઈ પણ મારો દેવી પૂજક નો દીકરો મને બોલશે હું ખમી લઈશ, પણ મારા દેવી પૂજક ને કોઈ ઓંગરી કરે ને એનું બહુડું હું લઈ લઈશ. એ તો બાજુમાં અમારા જીતુ ભુવન પૂછો, તે ભુજ કચ્છ માંડવી થી પથ્થર ઉપાડીને હાલ્યો આવતો તો લખોડો. એને ક્યાં ખબર હતી કે દેવી લઈને આવું છું. હા બરજો, હું બહુ રમતો કલાકાર છું ભાઈ. હું કેને કઈ ફરી પછી આવી જઈશ એ જ લાઈન ઉપર ભાઈ. સમય એવો હતો પગમાં જોડા નતા, અને કચ્છના માર્ગની માલી પર ઢોર ઢાકર વેચવા જતો રહ્યો, એનું નામ લખોડો. હવે અહીંયાથી એ ગાંડિયો પથ્થર ઉપાડીને હાલ્યો આવે છે. પથ્થર આવડો પાનો ઉપાડીને હાલ્યો આવે છે, પણ એને ખબર નહીં કે કચ્છ રાપરની અંદરથી ભગવતી માથા વગરની જોગણી લઈને આવે છે. આયો અને વિષ્ણુભાઈ વિરમગામ સીમાડો છે, લીલકીનું પાદર છે. એ આને થાક લાગ્યો, ફાર્યું હતું એટલે ફારિયામાં પથ્થરો કૂચેલે થાક લાગ્યો, ગયડો હતો અને મેલો ગંધાતો હતો. आता तो दागे नहीं परवा देता मारा ओरसिया. एक बात कहीश, वातो तो घणी बधी, जो टाइम हशे तो बात कहीश तमने. ई लखोड़ो आईने एंग्री बैठो भाई अने एथी अवाज करीने बोल्यो के ए ते मने वनवगणामां बेहाडी. कोण? के हूँ कच्छ रापरनी रણની રવેચી જોગણી છું, પણ તું મને લઈને આવ્યો આ વિરમ ગામના સીમાડે અને લીલકીની પાદર में. तो लखुड़ा दुनिया में तारू नाम लाखू और दुनिया में जो कदा लीलकी ना गामे गाम ओरखाऊ और जगत में मु लीलकी नी जोगणी थईने ओरखाऊ तो मानजे कि मु लीलकी नी जोगणी आई थी मारा बाप. જોગણી કોઈ કરો લ્યા ચુક પેલાની જોગણી સુની કેટલા જણા જોગણીને માનો
બતાય બે હાથ ઊંચા કરો. ઈ જોગણી જોગણી કોઈ કરો ને જોગ પેલાની જોગણી 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 આકાશ નતો પાતાળ નતો જોગ પેલાની જોગણી આકાશ નતો પાતાળ નતો જોગ પેલાની જોગણી 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 કોઈ કરો ને જોગ પેલાની જોગણી માઇક ચાલુ કરો ને હાલો 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 એ આજા એ ખમા મારી નાત ને ભાઈ બાબો મારી લીલકીની જોગણી બાપો ખમા મારી કાળી વેલ ને ખમા મારી દેવી પૂજક સમાજ ને ભાઈ ખમા વિનોદભાઈ પરમારના નામે 101 રૂપિયા જીઓ એ મારા પાવડિયા ને ખમા મારા અશ્વિન પઠાણી ને ખમા ભાઈ માં માં પટની તો મેં લગાવ્યું જ નહીં આજ સુધી કે મેં દીકરા દેવી પૂજક લગાવ્યું છે વા લીલકીની જોગણી કે કદાચ જેવું મારવાડ મેં કદાચ જેવું ગુજરાત મેં જો મારી દેવી પૂજક સમાન એવું બંબઈમાં નોમ ના રખાવું તો તમને જોગણી નું ઉલ્કા કોણ ભાઈ કમા બાબો જોગણી બાબો કે પાવડિયા માં માં કે જગત ભરે હું જોગણી કોઈ દી ફરું નહીં ભાઈ બાબો મારી પાવર વાળી જોગણી બાબો કે ભાઈ સાંભળ કે જેનું કોઈ નથી એની હું લીલકીના પાદરની દેવી જોગણી છું ભાઈ બાબો કે જેનો બાપ નથી એનો બાપ બનું જેનો ભાઈ નથી એનો ભાઈ બનું ભાઈ જો જેની માં નથી એની માં બનું જો કદાચ કદાચ મારી દેવી પૂજક સમાજને કોઈ આંગળી કરે જો ઉગાડી તરવાર ધારવાળી બનીને જો તેને વાડી નો નોખો તો મને જોગણીને ખોટ પડે ભાઈ કદાચ કદાચ મારી સાયકલ ટાઈગર મેલડી કદાચ મારી જોગણીનું હું જોગણી એક ધર્મ આ રણબોર ભાઈ જાય ટાઈગર મેલડી એની ખમા કદાચ લઈ મારા બંબઈ નગરીને ખમા કરું ભાઈ બાબો બાબો કે અશ્વિન્યા માં કે ઘરે ઘરે જો ધર્મ ના જગાવું ગરમ ઘરે જો આવા ડાયરા ના રોપાવો તો જોગણીને ખોટ પડે ભાઈ બધાય બે બોલો હાથ ઊંચા કરો. જોગણી માતને જય. બધાય બે હાથ ઊંચા કરો
આપણું ધર્મ કયું છે ત્યારે માતર હવા હવા વનના તાવા માતર હવા હવા વનના તાવા માતર કારિયા કૂતરા વાલા માતર કારિયા કૂતરા વાલા કે પાવડિયા માં કે ધર્મની વેણ કરું ભાઈ મારા ભુવા પરિયારને ખમા ભાઈ મારી નાતને ખમા કે પાવડિયા બાબુ મારા અશ્વિનિયા કે તમારા જનાવરની નહીં તમારા નારિયેલની ભૂકી નહીં ભાઈ તમારા રૂપિયા પૈસાની તમારા ડાયરાની ભૂકી નહીં હું તો હાચા પ્રેમને હાચા હૃદયની ભૂકી છું હું જોગણી કદાચ રૂપિયા પૈસા તો મેં જોણ્યા નહીં ભાઈ મેં તો ધર્મ જોણ્યું છે મેં તો ન્યાવ જોણ્યું છે ભાઈ કદાચ મારી કાળી વેલને એક વેણ કરું કદાચ ધર્મથી મારું લીલકી હોનું મેકી આવી છું મારા લખોડાનું સાચું ધર્મ બોલું ભાઈ કે પાવડિયા માં કદાચ મને તનથી મને જોગણીને મારી મારી કાળીવેલ મને યાદ કરે મારી દેવી પૂજક સમાજ મને પ્રેમથી બોલાવે જો કદાચ હું લીલકીની જોગણી જો દવાખાનાના ને આ પોલીસ સ્ટેશનના જો પગલા ચડવા દઉં ને તો તમારી જોગણીનો વેણ ખોટો પડે ભાઈ બોલો જોગણી માતની બે મિનિટ બોલો ખાલી. ટાઈગર મેડી માતની બોલો રણપુરની મેડી માતની બોલો સાવનપુરની મેડી માતની ઘડીક થોડા દે બીજો ને બાપા ભાઈ છૂટા લેવા હોય તો ધક્કા મુક્કી ના કરો શાંતિથી છૂટા લો છે હા 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 500 ભેગા કરીને આપો ભાઈ હા એ મને ખાલી આ થોડું શાંત થઈ જાઓ એ પૈસા બી લેવા દો. પૈસા 500 હા
તે બનાયું. હાલ 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 થોડો અવાજ આપી દો સાઉન્ડ પર બધું પબ્લિક ચડી ગયું છે હાલને 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 મારા મોહનની ભક્તિનો ભગવાન કહેવાયો. આલને આલને મરવડિયાળા વ્યવહારિયા મારી મોહણી તન કેમ બનાવું. દુનિયાના ડોક્ટરે નહીં કર્યું. હે દેવી દુનિયાનો ડોક્ટર તો કે નહીં બને વાત આ બેન ને બાળક નહીં થાય દુનિયાનો ડોક્ટર કે બેન ને બાળક નહીં થાય અને એ વખત કદાચ બે માણસ આઈને તારા મઠે રોયા હોય અને જગતની માલિપા જો કદાચ એના ઓસુડા તને ના ગમ્યા હોય અને જગતની અંદર જો દારૂ વગર દવા ગોરી વગર જો કદાચ તે કોમ કર્યું હોય એ મહોણી તને કેવું જો દુઃખ મેં તું મળેલી છે અને કોઈનું દુઃખ તું જોઈ શકતી નહીં તારા વાંગને કોઈ કુંવાસી આઈને રોઈ હોય કોઈ દીકરી રોઈ હોય અને એના વાંગને જો કદાચ તું દીકરો દેવા જઈ હોય અને એનોય પાછું મંગળવારે જન્મ અને એનોય નોમ પાછો મંગળ જો કદાચ આવો દીકરો ત્યાં આલ્યો હોય અને આવી વેળાએ મારે તને ટવકો ના પાડવાનો હોય હો હાલો લીમડીની જોગણી હાલો વારો આવ્યો વારો હલો હલો કહળ ભાઈ કહળ કહળ મારી બેન દીકરીઓને મારા ભુવા પડિયારને આ બાવરી જાતની ન્યાતને અરે કહળ ભાઈ કહળ કહળ જો ભાઈ હું તો મથાણી મેળી છું હો ભાઈ ભાઈ હું તો કોઈની નથી ભાઈ હા હું તો કોઈના બાપની બોધેલી નથી હા ભાઈ હું તો મારા ભુવાની પણ નથી ભાઈ હા ભાઈ ભાઈ હું તો ધર્મની છું હો ભાઈ જો ભાઈ જે મારો થોને રોતું આવે ને ભાઈ અને હતું ના મિલે ને તો મારું ધર્મ લાજે હો ભાઈ બાબુ જો ભાઈ માં માં દીકરી દીકરા તો આપું ભાઈ માં માં અરે કેન્સર મટાડું ભાઈ માં અરે ટીબી મટાડું ભાઈ માં અને જેને ઘર ના હોય ને એને ઘર અપાવું ભાઈ હું એ મહાણી છું ભાઈ ને જો ભાઈ મારી બોલી હતી ભાઈ 2025 માં આ આખું જગત નહીં માને તો મસાણી મેળી લે હો ને કીધું ને ભાઈ જો ભાઈ અરે કીધું ને કરી બતાવ્યું એ મહાણી છું ભાઈ હો જો ભાઈ એ દીકરી છે ને ભાઈ એને દીકરા આપ્યો હતો ને ભાઈ એને પછી એની દીકરીની આશા હતી એ ભાઈ એ મારા થોને આવી હતી ભાઈ કે મને મારી દેડી દીકરો નહીં દીકરી જોતી છે માં દીકરી કીધું ને દીકરી ના આપું ને હું મહાણી ને ભાઈ આમ તો દેવીની વાત સાચી છે ભાઈ જો કદાચ ગોવાર આલ્યો હોય તેને ગાય હાલવી પડે જો કદાચ ગાય હાલી હોત તો ગોવાળ હાલવો પડે
પણ દેવી તે તો બંને આપી દીધું છે. પણ જગતની અંદર મારે અશ્વિન દેવી પૂજકને તને એવું કહેવું છે કે આ મઢે તો આવા હોશિયારો તો આવે, પણ કોઈ મરેલું મરદું આવે અને ટાપલી મારીને તું હજીવન કરે ને દુનિયાને ખબર પડે કે મરેલા મરદા હજીવન કરવા વાળી મહોણી અહીં બેઠી છે મારા બાપ. આભાર 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 દેવી પૂજક આભાર ભાઈ. આમાં અરે ભાઈ આ મારું ધર્મ માં 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 માં. જે કરું ને કઈ બતાવો એ મોહણી છું હો ભાઈ. ને જે કેવું ને નહીં કરું ને તો મારું ધર્મ લાગે હે ભાઈ. જો ભાઈ આ મારા મઢડે છે ને મરેલા મરદા હારલા કરે છે મોહણી છું હો ભાઈ. બાબો ક્યાં છે દીકરી ભાઈ? જો ભાઈ આ નામ આપો માં. જો ભાઈ સાંભળ ભાઈ સાંભળ. મ પરથી મંગળ, મ પરથી મોહણી અને મ પરથી મમતા હો ભાઈ. ભાઈ આનું નામ મમતા પાડ્યું માં મહોણી. બોલો મોહણી માતની, માઈક હવે માઈક બોલો મોહન ભુવાની દેવીની. બુઆ હા મહોણી માના માટે 2 મિનિટ તમે ખાલી ટાઈમ આપો. ખાલી બે હાથ ઊંચા કરો. ત્યારે સુનિલ ઢોલી એ 12 વાગે ના મારી મહોણી બોલે, 12 વાગે ના મારી મહોણી બોલે, ઉઠ ને ઉઠ તારી મહોણી આવી. મારી મહોણી તારું સપનું પૂરું કરશે કરશે. મારી મહોણી તારું સપનું પૂરું કરશે, તારો લાખો બટા રેડી જ્ઞાની જોઈ દુનિયા કરશે રે સલામ. વાહ અશ્વિન દેવ પૂજક. બાબો બાબો જો ભાઈ હું તો મોહણી છું હો ભાઈ. મેલામાં મેલી હું છું ભાઈ, બાબો અને ચોખામાં ચોખી હું મોહણી છું હો ભાઈ. માં જો ભાઈ સાંભળ ભાઈ સાંભળ. જેવા કામ કરે ને ભાઈ એવા નામ પડશે હે ભાઈ. જો ભાઈ આ માં આ જે બાવરી સમાજ છે ને ભાઈ માં એને છે ને એના દિમાગમાં એવું બુહું ભરાઈ ગયું છે ને ભાઈ કે મોહનીનું નામ નહીં લેવાય હો ભાઈ. પણ જો ભાઈ સાંભળ ભાઈ સાંભળ. આ તો તમે રાખો તો તમારી, ના રાખો તો મારી હો ભાઈ. હું તો ધર્મનું બોલું હો ભાઈ. જો ભાઈ તમારા જે બાવરી સમાજના જે લોકો છે એ મસ્જિદોમાં જાય બાબો એ તમને ચાલે ભાઈ. જે ક્રિશ્ચન ધર્મમાં જાય એ તમને ચાલે ભાઈ. હું તો બાવરીનું ધર્મ છું ભાઈ. હું તો મોહણી મેળવી છું ભાઈ. હું તો સનાતન ધર્મની દેવી છું ભાઈ. સુનિલ ઢોલી આ ભૂવો બોલ્યો મને ગમ્યો. આ દેવી બોલી મને ગમ્યું. આ માં બોલી મને ગમ્યું.
પણ ભુવા સાંભળ ભાઈ સાંભળ. ધંધુકાની પાદરની અંદર અત્યારે પણ મેલડીનો એટલો ધર્મ છે કે આપણી હિન્દુ ધર્મ તો માને છે ખરી, પણ 365 દાડામાં એક વખત મુસલમાન એ અત્યારે તાવો કરે છે, એ મેલડી છે. તારા તેજ કને કોઈ ના આવે ભાઈ, તને ઓગરી ન કરાય બાપા, તું તો હુકું ઝાડવું છે. જો રીજાય તો એને પૂજવી, લગન ખીજાય ને તો બવડું હંગાતે લઈ લેને હવાર પેલું નનામીમાં ઉડાઈ દે. તું એ મહાણી છે. જો ભાઈ સાંભળ, માં આ ઇતિહાસ છે. હા ભાઈ, માં આજ સુધી આ ભુવાનું છે ને કોઈ નોમ લીધું છે ને એટલે દિવસ તારા મેં બતાડે છે. હા ભાઈ, જો ભાઈ મારો ભુવો ભોળો છે એ માફ કરી દેશે, પણ હું માફ નહીં કરું. હું મસાણી મેળી છું. હો ભાઈ બાબો બાબો ને જો ભાઈ આ જે સમાજ છે ને આજે હું એક ધર્મ બતાવે છું. હો ભાઈ, મને જરૂર નથી કોઈ ધર્મ બતાવવાની, બધા શીખ્યા આવ્યા છે ભાઈ. માં આ તો કળિયુગ છે ભાઈ. માં માના પેટમાં જે 9 મહિના છોકરો હોય ને એ પેટમાં જ સુખી જાય છે. હા ભાઈ, આ એવું કળિયુગ છે ભાઈ. વાહ આગમવાણી વાહ. જો ભાઈ પણ ધર્મ બતાવું ભાઈ. હા ભાઈ, મારું એક જ ધર્મ છે. હા ભાઈ, કે હું કોઈના ઘરમાં નથી પૂજાતી, આ મસાણી મેળી છું. હો ભાઈ, આ વસ્તુ યાદ રાખજો ભાઈ. હું બહાર ચોકટે પૂજાનારી દેવી છું. હો ભાઈ, હું જોપે પૂજાનારી દેવી છું. ભાઈ મારું નામ લેશો ને તમારું કામ નહીં કરું તો મસાણી મેળીને. હે ભાઈ, એ જગતની દેવીઓ તો મઢમો ખાય, પણ હું એવી એક મહોણી છું કે મરી જુલું મરદું હોય અને મરદા માથે બેહીન જો બટકું ભોજન જમું ને એ મહોણી છું. જો ભાઈ હબા હબા માં માં તમે મેદાનનું પૂજાનું ધર્મ ઘરમાં લઈ જાઓ તો ભાઈ દૂષિત થાવ. હો ભાઈ, જો ભાઈ હું ખોટું બોલનારી દે નથી. હા ભાઈ, માં માં મારો રોમ ઉજાડે ને હું બોલનારી દેવ છું. ભાઈ જો ભાઈ આજે સમાજ છે ને માં આજે બહુ ભોળી છે. હા ભાઈ, અને જે રીતે નદીની વાટ થાય ને એ રીતે સમાજને વળાવે ને ભાઈ, એ રીતે સમાજ વળે છે. હા ભાઈ, કારણ એનું એક જ ભાઈ, આ સમાજનું શિક્ષણ વધારે નથી. હા ભાઈ, ને જો ભાઈ આ કે દેવી મેલી મેલી મેલી, હું મોહાણી મેળી, હું તો મહીસાગરે બેઠી ભાઈ, અને ઉજ્જૈન ને છપરા નદીએ બેઠી ભાઈ. ને જો ભાઈ આ તમારે જે તમારા જ્યારે તમારી જાતર થાય, તમારા માતાનું જમાડવાનું થાય, એ ટાઈમે તમારા ભુવા જે અભળાયેલા હોય એને મહીસાગર હુકામ મોકલો ભાઈ. હું મહીસાગર વચ્ચો વાત બેઠી, હું મસાણી મેળી છું. એ ચોખ્ખો તલે 4 ગાળો મેળા થઈ છે, એ મસાણી મેળી છું. ખમા માઈક માઈક ખબર હું ચોખ્ખી છું ભાઈ, હું મહેલી નથી. અરે મેલા તમારું મન છે, મારા પાસે આવો તમારું દુઃખ કાઢી ભૂક્કા નહીં કરું ને, હું મસાણી મેળી ને. ખમા ખમા માઈક માઈક નીચું રાખો ને ભાઈ, મને થોડો જવાબ તો કરવા દો ભાઈ. તું મહોણી કેમ બની એનું કારણ છે, એનો ઇતિહાસ છે. શિવ અને શક્તિએ પોતે મેલ ઘડ્યો ના હોત ને તું બનીએ ના હોત. અને નુરિયા મહાણી મારવા નીકળી દીધો, અને નુરિયો મહાની મરી ગયેલા ઢોર મેં તું બેહી ગયો હતો, અને અહીંયા જઈને તું મારી આવી હતી ચમાણ માં જઈને. પછી ગંગાનો મેઘ થયો તારા ઉપર, તોય તું ચોખ્ખી ના થઈ, એટલે તારું નામ પડ્યું. તું મેલામાં મેલી અને ચોખામાં ચોખ્ખી. તું મહોણી છે અને મેલડી પણ છે. એથી આગળ વધો. મહોણી મેલડી અસલ ક્યાં પૂજાઈ? પેલા આ પૃથ્વી ઉપર. મેલડી આ દુનિયામાં આ પૃથ્વી ઉપર પેલી ક્યાં પૂજાઈ ને ક્યાંથી પ્રગટ થઈ? કે ઉજ્જૈન નગરી, અને ઉજ્જૈન નગરીની અંદર રાજા વીર વિક્રમ 92 લાખ ધરતીનો માલિક, જેના ખોરિયાની અંદર હરસિદ્ધિ પ્રાપ્ત હતી. કોયલ બોલે, મોર બોલે, ડંગલો બોલે, એ સમજણ પાડી દેતો તો એવો રાજા વીર વિક્રમને હરસિદ્ધિ પ્રાપ્ત હતી શરીરમાં. એ હરસિદ્ધિ
અને હરસિદ્ધિને પૂછ્યા વગર રાજા વીર વિક્રમ ઉજ્જૈન નગરી મૂકી અને ગંધરૂપિયો મહાન અને ગંધરૂપિયા મહાન ની અંદર બાવોબાળીનાથ મઢી લગાવીને બેઠો તો ધૂન લગાવીને બેઠો. સાંભળજો લ્યા, અત્યારે દેવીઓ અત્યારે એમ કે મારું ધર્મ ના ભૂલો, તમે તમારું ધર્મ ના ભૂલો. જો તમે ધર્મ ભૂલી જાઓ તો તમે કોઈમાં નહીં રહો. હું પહેલા કહું છું કે હું તમારી જોડે કઈ માંગતી નહીં કે તમે મને દાયજા દઈ દો, માનો ખાલી મને, હું તમારી છું. દુનિયા સ્વીકારે એવું ના શીખવા, હું તમારી છું. આદિ ને આદિ અનાદિની તમારી છું. પણ જે વખતે રાજા વીર વિક્રમ પાંડુલાગ ધરતીના માલિક, એને હું પડી હતી બાપા, પણ એને એક જ કે મારે હરસિદ્ધિ, મારે યોગ મંત્ર શીખવું છે. યોગ મંત્ર એટલે અમારી 92 લાખ ધરતીની અંદર જેટલી પ્રજા રહીને ક્યારેય દુખી ના થવી જોઈએ, એટલા માટે મારે યોગ મંત્ર શીખવું છે. સાંભળજો, યોગ મંત્ર શીખવું છે. અને યોગ મંત્ર શીખવા માટે ઘોડા લઈ અને હાલી નીકળ્યો છે. અને એ વખતે બાવો બાળી નાથ બોલ્યો કે તને યોગ મંત્ર શીખવાડો, પણ તારે મારી શરતમાં પાર પડવું પડે. જો એ વખતે હરસિદ્ધિને પૂછીને જો હોત તો વખો ના આવે. વિક્રમને પૂછ્યા વગર માને અંધારામાં રાખી અને ઘોડો લઈને આગળ નીકળી ગયો, મારે યોગ મંત્ર શીખવું. આયો યોગ મંત્ર શીખવાડું કોઈ ના નહીં, હું બાવો બાળી નાથ છું. પણ લે આ કહાનો પવાલો પડ્યો છે મારો, આથી હો પગલા ભર એટલે ભૂતડી વાવ આવે. એ ભૂતડી વાવના પગથિયા 108 પગથિયા હેઠો ઉતરી અને પવાલામાં પોણી લેતા હું તને યોગ મંત્ર શીખવાડી દઉં. હવે સાંભળજો, યોગ મંત્ર શીખવા ગયો અને પવાલો આલ્યો. ધીમે ધીમે કરતા 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 ભૂતડી વાવના કિનારે પહોંચ્યો અને એ કિનારે હડાપ કરતો ઉતરી તો જ્યો, પવાલો પોણી તો ભર્યું, પણ એને ખબર નથી કે ભૂતડી વાવના પગથિયે પગથિયે દાકણ અને ભૂત અને પલી તેને ખાવા માટે તૈયાર થઈ રહી છે. જેમ પગથિયા પર પગ મેકવા જાય એમ ખાવ ભરકું. રાજા વીર વિક્રમ ગભરાણો, કોણ હવે મને આમેથી ઉગાડે, કોણ મને ઉગાડશે. તે વખતે ટવકો પાડ્યો પોતાની દેવીને કે ક્યાં ગઈ મારી હરસિદ્ધિ. હરસિદ્ધિ આવી ખરી પણ કિનારો ઊભી રહી. કોણ કે માં હું તારો વિક્રમ. કે કેમ આવ્યો અહીં? કે માં મને યોગ મંત્ર શીખવણ બાવાએ મને વેઠ આલી, એ વેઠ પૂરી કરું છું. તો મારા દીકરા, આ ભૂતળી આવવામાં ધર્મ મારું નથી માનતું કે હું હરસિદ્ધિ છું. પોતાની દેવી ખસીજી એટલે એક બહુડું છૂટું થઈ ગયું. સમજો છો તો ખરી ને? જો દેવી પોતાની મેકી દે ને એટલે પછી કોઈ કામનો નહીં. પછી એને ટવકો પાડ્યો. સાંભળજો, થઈ ગયેલા ઇતિહાસ. મેલડી તું ક્યાંથી પ્રગટ થઈ? માનજો લ્યા, 52 પત્તા આવે ને, પત્તા તો સમજો છો ને, 52 પત્તા આવે ને, 52 પત્તા. એમાં જો કદાચ કાલીનો એક કોના હોત ને તો 52 પત્તા નકોમાં પડી જાય. એમે 64,000 દેવી, કરોડ દેવીઓના અંદર જો કદાચ આ મેલડી જેવું ધર્મ ના હોત ને તો દેવીઓ નારી હોત. એનું કારણ છે કે નુરિયા મહાણીને વચન આલ્યો તો ભગવાન ભોળાનાથે કે તને કોઈ નહીં મારે, તને કોઈ નહીં મારો, તું અમર વરદાન. ત્યારે નુરિયો મહાણી દેવને નતો ભૂલ્યો ને દાનવને નતો ભૂલ્યો. અને એ વખત શિવ અને શક્તિના મેલની ઘરેલી નોમની નોમી બનાવી હતી. નોમ જ નતું એનું કાંઈ. નુરિયા મહાણી માર્યો હતો ત્યારે એનું નામ મેં લડી પડી. હું એકલી લડીશું. પછી ગંગા ધરા, ગંગા ચોખ્ખી ના થઈ ઈ પેલા
રાજા વીર વિક્રમ ભૂતડી વાવના તળિયે બેઠો છે. દેવીને પોકાર કરો, હરસિદ્ધિ આવી. હરસિદ્ધિ કે હું તને નહીં ઉઘાડું. ત્યારે ટવકો કેવો પાડતો તો ખબર હે? કેવો પાડતો તો ત્યારે આ સાઉન્ડ ઉઘાડો ઉઘાડો મારા બાપની દેવી મને ભૂતડી વાવેથી ઉઘાડો. ઉઘાડો. વિક્રમ બોલ્યો. વિક્રમ બોલે કે મને ઉઘાડો. દેવી બોલી કે હું તને નહીં ઉઘાડું. હું તને નહીં ઉઘાડું. કેમ કે તું મને પૂછ્યા વગર આવ્યો છે. તું મને પૂછ્યા વગર આવ્યો ને એટલે તને નહીં ઉઘાડું. તારી દેવી ખરી, તારી હરસિદ્ધિ ખરી, પણ હું તને નહીં ઉઘાડું કેમ કે તું મને પૂછ્યા વગર આવ્યો છે. જા હવે તારું જે થાય એ, જે થાય એ, જે થાય એ, પણ હું તને નહીં ઉઘાડું. હાબળજે સુમિત્યા, એ દાડે વિક્રમે બીજો ટવકો પાડ્યો હતો. ભૂતડી વાવના તળિયે બેઠો બેઠો બીજો ટવકો પાડતો. હાંભળજો મારી નાત, એ મારી બાવરી સમાજ હાંભળજો હો. બીજો ટવકો પાડ્યો હતો. હરસિદ્ધિ સિવાય બીજા કોઈને ઓળખતો નતો. એ હરસિદ્ધિ સિવાય બીજા કોઈ દેવને ઓળખતો નતો. પણ રાજા વીર વિક્રમે બીજો ટવકો પાડ્યો હતો. કેવો ટવકો પાડ્યો હતો? આવું ચનનગરી ની અંધાર કોઈ દેવી હો, ઉગાડો મને ઉગાડો. તેથી આવું કીધું કે આ પંથક મેં રહેવા દે. આ પંથક ની અંદર કોઈ દેવી હોય, ભૂવો કોઈ ભગવાન હોય તો મને બસાવો. અને એ વખતે ઉજ્જૈન નગરી ના ઝોપે 4 જોગણીઓ હતી. કઈ કઈ 4 જોગણીઓ તમને નહીં ખબર હોય? હા, લાલભાઈ ફૂલભાઈ જેનું નામ છે, લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ આઈને ઉભી રહી. કોણ? કે હું ભૂતડી વાવના તળિયે રાજા વીર વિક્રમ બેઠો છું. તમે કોણ? કે મારું નામ લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ ને ચેહરભાઈ. કે અમને બોલાવવાનું કારણ કે મને અહીંથી ઉઘાડો. તમે માગો એ, તમે માગો એ. અને એ વખતે 4 જોગણીઓ બોલી હતી. મોહન ભુવા 4 જોગણીઓ બોલી હતી કે અમને ભૂતડી વાવમાં આવવાનો ધર્મ નથી. ત્યારે 4 જોગણીઓ ખાઈ ગઈ હતી.
એટલે રાજા વિક્રમને થયું કે હવે કોનું ખાડે. તે દાડો ધર્મ બોલી તું. કેવું ધર્મ બોલી તું? સાંભળજો લ્યા, પહેલું જો આ પૃથ્વી ઉપર પહેલું જો શમશાન ઘાટ હોય, પહેલું જો શમશાન ઘાટ હોય અને પહેલું જો મેલડીનો બહેનો હોય એવું સ્થાપના કરી આલો. પહેલાના કવિઓ કહી ગયા એટલે હાચો મળે એ તો હું નહીં પોક્યો, હું નાનું સોરું છું ભૈયાજી. પણ એ કવિઓ એવું કે છે, માખણિયા ડુંગર જરૂર મારી ખોડિયાર હા. નાનકડો ભૂવો છે મારી ખોડિયાલ વિહદ નો. જય 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 મારી વિહદ ખોડિયાલ બાબા હો. કોઈ ના નહીં, એને રમવા દો. મોહન બુઆ 4 જોગણીઓ ખસીજી, પોતાની દેવી ખસીજી, પછી એને ટવકો પાડ્યો કે આ પંથકની અંદર કોઈ એવી દેવી હોય અને તું માગે એ ના આલું. ત્યારે માખણિયા ડુંગરથી દેવી ઉપડી હતી. મડી કાઢી રાતના મહેમાન ઉપડ્યો. હલો દેવી આવી તો ધરમ રે રમજે દેવી. તને કે ધરમ દેવી યો ધરમ પર હેડજે માડી. ભાઈ હું ધર્મે ચાલુ છું ભાઈ. હું સાર ખાતાની મહાડી બોલું ભાઈ. માં જો ભાઈ હું લાલભાઈ ની માતા છું ભાઈ. હું વેદાની તલવાર છું બાબો. જેને જેને હળી કરી છે બાબો 2026 માં એને બતાયા વગર નહીં રહું. મરી 4 નારિયેળની લેનારી. મારી કે મારી આ તારો મોઢું હશે મારી, સબ તારી લાજ રાખીને તારી આશા લઈ આવેલા છે માં. તો તારે ખમા કહેવાનું ધર્મ છે માં. 2026 મેલું એ ધર્મ તારું ગોતી મારી. એવું કે મારી કે નવરી નાતને મારા ખમા કરું, નવરી નાતને જેવું ના જોઈએ તેવું દેડાવું, નવરી નાતને ડગલે પગલે ભેળી રહેવું માં તેવું બે વેણ કહેતો હાવ લાગે મારી. જો ભાઈ આ કડકવાસીને મારો ખમા છે. આ જેટલા બાવરી આવ્યા છે હું બાવરીની દેવી છું ભાઈ. બાબો હું ઉજ્જૈનના પાદરની દેવી બોલું. જેટલા મારા થઈ આવ્યા છે હું બધાની હવાલ લેવા આટલું રાઈશ ભાઈ. એ હું મારી છું ભાઈ. બધાને મારા ખમા છે ભાઈ. જો મારા પારા આવશે એનું કામ હું કરી બતાવીશ. ખમા ભાઈ બધાને. ખમા કર મારી ખમા કર મારી. મરી રાજા વિક્રમની ખેડું ખેંચનારી દેવી. દિલ કે
₹501 नाम क्या है तेरा? राधे। हाँ, राधे। હલો હલો ભાઈ બેહપરા સભે પછી બાકી છે મારી વાત બાકી છે. જય મારા રામજીની દેવી, મારી રામજીની દેવી, મારી રામજી કંકુના પછેડાની દેવી. અરે મારી બેહપા ભાઈ બેહપરા ભાઈ અરે થોડા એક કોને થાવ ભાઈ એક કોને થાવ આ દેવી પૂજક કોક મારા કહેવા માંગે લાલભાઈની ભાઈ દેવી, લાલભાઈ કી દેવી, ભાઈ થોડી થોડી ચેડ હટો ભાઈ. ખોડિયાલમાંના. અહીંયા જો તમે મને વાતનો કોઈ શેડો મિલાવો દો તો મને ખબર પડે. પછી આવું ધૂંઢવાનું તો આપણે ધૂંઢવાનું જ કરીએ. ટાઈમ લેટ છે બધા ટાઈમ કોથી આ ગુજરાત કોથી આ એમપી કોથી આ રાજસ્થાન કોથી 4 વાગ્યા સુધી માતાનો ડાયરો ને લીલું મોડો હેડ હે. આ બોમ્બે છે ભાઈ, બોમ્બેમાં કાયદા છે તો જરા થોડું કૃપા કરીને થોડો શાંત બેહો ના. જો ભાઈ અશ્વિનભાઈ દેવી પૂજક જો બે વાત કહેવા માંગે એની વાત સાંભળો ભાઈ. બોલો ચામુંડ માતની, બોલો મોહણી મેળી માતની, બોલો ઉગતોની મેળી માતની, બોલો ખોડિયાર માતની, બોલો વિહત માતની, બોલો ચાવન ભુવાની ટાઈગર મેલડીની, બોલો જોગણી માની. હવે થોડું શાંત બેજો એટલી તમને હાથ જોડી કરી વિનંતી છે. બોલો નવનાથની દેવીની. ઓકે ઓકે, ખાલી 2 મિનિટ, ખાલી આ વાતનો છેડો મિલાવી દો ખાલી. બેટા 2 મિનિટમાં દીકરા, 2 મિનિટ 2 મિનિટ. વડાપાવ વાત કેટલા આવી હતી? ₹501. આટલું હેડે એના ચેડતી બે વાત કહેવાની છે જરા હોભળજો ભાઈ. આ જરા એક સાઈડમાં બેહો ને ભાઈ, મહેરબાની કરીને જરા બેહો પ્લીઝ. બેહો ને બેહો, હાથા જોડી કરી વિનંતી કરો બેહપરા. સોની ડોલ દેવીના થાય ને આયા તો બેહપરા. બોલો, ચાલુ કરો. કેટલા હતી વાત આપણી? તમને ખબર હોવી જોઈએ ને પહેલા. ત્રીજો હુકમ આવ્યો હતો ત્યારે રાજા વીર વિક્રમ રોયો હતો. ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ, જેને 92 લાખ ધરતીનો ધણી કહેવાય, એ રોયો હતો કે મારી કુળની દેવી હરસિદ્ધિ મને એકલો મૂકીને વહી ગઈ. આ જુગની અંદર 4 જોગણીઓ આવી, એ પણ મને એકલો મૂકીને વહી ગઈ. હવે કરું તો હું કરું? તેથી રોતા રોતા ત્રીજો હુકમ કર્યો હતો. પણ કેવો હુકમ? કે આ પંથકની અંદર કોઈ દેવ હોય, કોઈ ધર્મ હોય, અને જો કદાચ એ મને અહીંથી ઉઘાડે અને ઉઘાડીને જો કદાચ બહાર લઈ જાય અને એ માથું માગે તો માથું આપી દઈશ. ખાલી આટલા શબ્દ બોલ્યો. માખણીયા ડુંગા માખણીયા ડુંગા જન્મ કેવા ફાવરાની ડોહલી બની જના ભીંડી જેવા વાળ લઈ જા. મારો બાપ આઈને ઉભી રહી. કોણ?
આખા જગતની અંદર દુનિયા મને મહોણી કહે છે, મને મેલડી કહે છે, હું એ ધરમ છું, તે મને ટોકો કેમ પાડ્યો? તું કોણ? કે હું ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ છું. 92 લાખ ધરતીનો મને ધણી કહેવામાં આવે છે. કે ભાઈ મને બોલાવવાનું કારણ કે તું દેવ છે કે હોવે તો મને ઉઘારી લે. કે તારે કુળમાં નહીં કોઈ માતા કે છે ને હર્ષિદી હતી આઈ ભૂતડી વામે ના પાડ્યું કે નહીં ઉઘારું. 4 જોગણીઓ બોલાઈ, લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ ને કિહરભાઈ, તોય મને ના ઉઘાડ્યો. દેવી તું હોય તું ઉઘાડ, માથું તને આપી દે. કે જોજો હા હું માગી છે તું નહીં આલી શકે. કે માં હું રાજા વીર વિક્રમ છું. આગળ ચકલું બોલે ને એનો જવાબ હું દઉં છું, એવી સમજણ છે મને. અને તું મને અહીંથી ઉઘારે આ ચૂડેલો ડાકોનો ભૂતોથી અને તું માગે ને હું ના તો હું રાજા વીર વિક્રમ હું કામનો? તું મને ઉઘાડ તો જા. આકલો માડ્યો ભૂતડી વાવની ભૂતડીઓ બધી વૈજી. માખણિયા ડુંગરની વ્યાલડી નો કામ રાખો. જો એ હુકમ નહીં રાખે તો જગત में મેલડી જીવા નહીં દે. ભૂતડીઓ કે વૈજી. અને ત્યાંથી રાજા વીર વિક્રમ પવાલો પોણી લઈ અને મેલડી પોહે પોહે. હા બધા કોઈ મેલડી નું ધરામ હોય તો કોઈ ટાઈગર મેલડી હોય, કોઈ કોડે લઈને હેડ્યા, કોઈ છોટીએ લઈને હેડ્યા હોય. કેટલા સો મેલડી ના અંગ્રેજ સેવકો, મેલડી ના સેવકો કેટલા છે. જે મેલડી ના સેવકો હોય અને મેલડી ના નોમનો સોલ્લો લઈ અને દુનિયામાં તમારા છાપા પાડતા હોય અને આ તાને જો કે વગર ડાકલે અને વગર હાકલે જો તારી મેલડી આવે તો ખબર પડે કે તું હુકમનો એકો છે. સોરું થઈને બેઠા હોય અને જાજા મારી મેલડી ઉપર કદાચ આશરો હોય અને એના નેજવા તાણીને બેઠા હોય અને એની ઓંખમાં ઓહું આવે તો એ દાડે મારે મેલડીને મરી જવું પડે બાપ. ઉઘાડ્યો, 12 લાઈ, ₹100 મહાને લાઈ અને ₹100 મહાને બાવા વાડીનાથ કરે લાઈન છોડ્યો અને ₹100 મહાને જઈ અને પાણી પવાલો આલ્યો. ₹100 મહાનનો રાજા બાવો વાડીનાથ બોલ્યો, તું તો શરત મેં જીતી ગયો. તને યોગ મંત્ર શીખવાડું એ કોઈ ના નહીં, પણ તારી પાછળ પાછળ ડોશી આવે એ કોણ છે? એ તો કે મને જીતારવા વાળી, મને બસાવા વાળી. કે એમને એમ તો તારું ટાપુ નહીં કર્યું હોય ને, કે ના એને માથું દેવાનું કીધું કે ભાઈ એનો પહેલા કેસ પટાઈ દે, એનો રિવાજ તું પતાઈ દે વિક્રમ. યોગ મંત્રો તો આ પડ્યું. ત્યારે યોગ મંત્ર બાવો બાળીનાથ બોલ્યો કે તને આ યોગ મંત્ર તો હાલ શીખવાડી દઉં, પેલા આનું ધર્મ પૂરું કર.
આનું ધર્મ પૂરું કરી દીધી. વિક્રમ બોલે કે બોલ મારી તારે જોવે હું. આંબરજો હો કે તારે જોવે હું. એ તો દાદા તમે ઉંમર લાગશો એટલે અત્યારની પ્રજાને કોઈ ખબર જ નહીં. આમ કરી પાહુ વરીને ફરીને એટલે કીધું કે હું માગી એ તું નહીં આલી શકે તો કે ને માગ ને એ માગે એ આપ. માથું આપી દઉં કે ના હું કેટલાય વર્ષથી ભૂખી છું. જા તું મને હાલે ને. મને તારા કારજાના હવે નિયાદે તારું રવે ચીડીને મને કારજુ ખવડા. હેલો ધરમનો રમ માડી ધરમનો રમ તો હાવ લાગે માડી. તેથી રાજા વીર વિક્રમ બોલે કે દેવી મારું કાળજું ખાવ કે હા ખરા. हो गया अभी टाइम हो गया अपना. તેથી રાજા વીર ખમા માડી અને આમ કરીને રાજા વીર વિક્રમ પોતે કટાર કાઢી અને પેટની માલી પર વાટ મારી કાળજો કાઢીને હાથમાં આવે એટલે ખાઈ લે બાપ. અને આમ કરીને કાળજો કાઢીને હાલ્યો ને તેથી રાજા વીર વિક્રમ હેઠો પડતો થયો. અરે ઉભા છે દેસ હવે બે પરા એ તો ગઈડી લે ને કોઈ ભાઈ. અશ્વિનભાઈ હાજી હાજી. આ નિનિયા બુવાની ખોડિયાર છે, વરોણા વઢિયારની ખોડિયાર છે. એમનો એક દાખલો બોલો. પણ તમે આ બે લીટી તો મારી પૂરી થવા દો. કેમ તમે ઉભા થઈ વાતનો છેડો તો મિલાવા દેતા નહીં તમે લોકો. બેહો પરા બેહો પરા બેહો. ઓકે ઓકે બે જાઓ. ઓકે ઓકે બેહો ને યાર. બેહો 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 બેટા બેબી બેટા બેહો બેહો બેહો. ઓ સોરી બેબી બેબી ઓ સોરી બેબી. અલ્લા ભાઈ હું માતાજીના દાખલા બેહવા એ મોહન બાબા આ માતાજીના વાલા કાલા કરું ગમસ તો કરીને તમને લોકોને કેટલા ગમે હાથ ઊંચા કરો તો મને ખબર પડે. તે એક વખત મારી શીકોની તાલી થઈ જાવી જો મારી શીકોતર વાહ
બોમ્બે તમારો પ્રેમ. તમારો પ્રેમ બહુ મળ્યો સાહેબ બોમ્બેની અંદર. બોલો ધન્યવાદ છે. ચામુંડ માતની, બોલો ઉક્તાની મેળી માતની, બોલો સાવન ભુવાની ટાઈગર મેળી માતની, બોલો જોગણી માતની, બોલો ખોડિયાર માતની. બસ કૃપા કરીને થોડા શાંત થાઓ. બે વાત, આજ ભાઈ અશ્વિનભાઈ દેવી પૂજક છે ભાઈ, તમને બે વાત સમજાવવા હે ભાઈ, તો જરા હાવળો ભાઈ. જય માતાજી. આમ ગારી અને કલેજો કાઢીને હાથમાં આપ્યું અને તેથી મહોણી આમ કરીને ખાય. એ તો દેવ હતો, પણ રાજા વીર વિક્રમ હેઠો પડ્યો ને ભાઈ, એટલે દેવીને થયું કે આજ હું હારીને આ જીતી ગયો. હું દેવી હારી અને આ જીતી ગયો, વિક્રમ જીતી ગયો. અને એ વખતે પાસા ખાધેલા કલેજા દિલમાં ફીટ કર્યા, ટાપલી મારીને રાજાને ઊભો કર્યો. બેઠો થા. આ મારા મછલીનો ઊભો થયો કે દેવી મને જોકવું આવ્યું કે હું કે હવે જોકવું આવ્યું તું. તેથી બાબા બાળીનાથને કીધું કે હવે તો યોગ મંત્ર ભાઈ શીખી ગયો તું શીખી ગયો કે કેવી રીતનો કે તારું કલેજું ખાધું અને પાછું ફેટન તું હજીવંત હોય એનું નામ યોગ મંત્ર છે. અને એ વખતે માખણીયા ડુંગર વાળી મેરડીને અત્યારે ઉજ્જૈન નગરીની ચોકી કહેવાય છે. અત્યારે તમારી ટાઈગર મેલડી તારું ક્યાં ધર્મ જતું રહ્યું છે? હું નામ રાખ્યા? સાવન. અને તમારા બાપાનું નામ? હલો હલો અહીંયા કોઈ અશ્વિનભાઈ. ભુવા નારાજ થઈને જવાની કોઈ જરૂર નહીં. અશ્વિનભાઈ, સાવન ભુવાજી ટાઈગર મેરીનો દર્શન કરવો સૌની હાથને. સાવન ભુવાજી રણપુર તેર પેટલી કૃષ્ણા ભુવાની ટાઈગર મેરડી બંબઈ નગરીને ખમા કેવા કો આવે ને તો સાવન ભુવાનું ધર્મ ખોટું પડે ભાઈ. ખોટું આવો બાપા. કે સાવન ભુવા બંબઈમાં આવ્યો ના મન તનથી આ દીકરી આ સાવન ભુવાને ટવકો કરે. અશ્વિનભાઈ દેવી પૂજક ઠેઠ તારે પાટણથી આવીને આ સાવન ભુવાની ટાઈગર મેળીને ટવકો કરે તો સાવન ભુવાની ટાઈગર મેળી કો આવે ને તો સાવન ભુવાનું ધર્મ ખોટું પડે ભાઈ, ખોટું પડે. 700 કિલોમીટર થી આવ્યો છું અને તારા દર્શન લયા વગરનો જો ને તો મને હક ના પડે. આય મારી ટાઈગર મેલડી, આય મારા બાપ. રેલવે में ભાઈ થોડા સાઈડમાં ખસો.